શું કર્યું? બધું પલળી ગઈ મગફળી. ખેડૂત તો શું કરે? આ બધું હળી ગયું. મેઘરાજા તમે વરહો, વરહાનો ના નહીં, વરહાના 4 મહિના તો વરહો તમે તાર ધાપીને વરહો, પણ અત્યારે કેમ આવો છો? આ ખેડૂતોને સીઝન પાકે એટલે બધી પલળવા કેમ આવો છો? મોઢામાં આવેલો કોળિયો તમે લઈ રહ્યો છો. રે શું કરું મારે? અલ્યા કનુભા તમે તો શું આવતે હેડ ગયા છો? અલા જાણજી, તો તાણી 2 ટવકા કર્યા તો તમે તો હળતા જ નહીં. ઓમાઓ અલા શું કરું? મગફળી બધી હળી ગઈ છે. અલા જાણજી, હા શું ના યાટા જોજો આ મગફળી પલાળી નાશ મેલી છે. ઈ તો કનુભા તો આ તો તમે જો ને ગમે એવો મણ હોય ને તો કનુભા હેટી જાય. કેમ કે આ તો 3-4 મહિનાની મહેનત કહેવાય ને ફેલ થાય એટલે કેટલું દુઃખ થાય કો. તો આના માથે મોડેથી એ પલળ્યું પર શું કરવું હવે કો? તો તાણી હવે તો કનુભા બીજું તો શું કરશો કો? આ મેઘરાજા ને હું તો એમ કહું છું હા કે અમારે તમાર વગર ચાલતું નહીં. નહીં અને તમે હશો તો બધું થાય, પણ અત્યારે નત વરહો. હા વરહાળામાં તમે તાર વરહો, ઘણા ધા આપીને નજ્યો લાવો. ઓએ આનો અભળ્યું કનુભા? હા જો આ તો કુદરત છે. આલે તો ઈ અને લે તો ઈ. ઈ વાત સાચી હોય તો જાણતી. તાણી કુદરત ને ધાર્યું ઈ કરે. તો તાણી આપણા હાથમાં તો કોઈ છે નહીં. હા. પણ આ પેટ બળી જાય. કેમ કે આ ખેડૂતોને જેટલાને પલળી છે આ મગફળી ને કોઈ જાર્યો ને એને તો પેટ બળી જાય છે. તો તાણી અને જો કનુભા આ તો કુદરત છે. એને જો ગમે કરીને આપણે લઈ આવ્યો ને તો એ તો લેવા દે ને તો તરત જ લેવા દે, પણ જો બગાડ્યો ને તો ગમે કરીને કનુભા બગાડી નાખે. હા, વાત સાચી છે. તો અને તાણી આ જોજો આ ટેમે હવે મેં આયો રહ્યો છે, બધું માર તો હળી ગયું છે. શું કરું કો? આ તો કનુભા જો આપણે ગમે એટલી મહેનત કરે ને તો ના લેવા દે ને તો ના લેવા દે પાછો. આજે આખા મલકમાં ખેડૂતોને બાપડાને બળતરા છે. ઓય અને પછી જો આ પલળેલું લઈને જાહે એટલે વેપારીઓ કે આ તો પલળેલું છે ને ઓમ છે ને તેમ છે ને. ઓય હવે ખેડૂત તો બાપડો ચોઈસ જાય. હવે જોઈ જાય વાત સાચી કનુભા તમારે કહેવું હો. આ મારે તો વન માથે મોડેથી એ પલળી ગયું. શું કરું જાણતી કો? પણ એ હોબળ્યું કનુભા? હા હવે આ તો પલળી ગયું છે, પણ એ થોડો ઘણો તડકો કાઢે ને તો ફોળીને હટાટ કઢાવતો પડી. એ તો એમ કરશું, પણ તડકો જ ગાઢે એમ નહીં. જાણતી શું કરું? હું તો યાડી ગયો છું. ના ના કનુભા એ માટે કોઈ ના હેડી દવરાય. એ તો તડકો કાઢશે ને બધું હમીરચે થઈ જાય રો. એ તો થોડો ઘણો તડકો કાઢે ને એટલે પછી કઢાઈ નાખવાની થોડીક તપાડીને. હા એ વાત સાચી. તો એમ કરશે, પણ તડકો ઓય. ગાઢે સારી વાત. ભલે કનુભા તો આ તો ખાલી ઠેસર વધારે હેડ છે ઈ જ કે, ઓય, પણ મગફળી તો ઘરમાં આવી જાય કે. સાચી વાત. હારું તાણી થોડું હમણાં ક્ષેત્રમાં ફરો ઓય. અને હું તને જો હવે હો. આ કીધું થોડું ફેદું, પણ આ સોટા આ કરે છે. ઓય અને હેટીમાં જ દાવો પાછા. ઈ તો ભલો કુદરત છે. લેનારો ઈ છે ને આલનારો ઈ છે. ઓય હીરો માલિક આપણને આઈ છે. તો બેડો તને હું હવે જુઓ. એ હારું તો એક ખમી કરું ભાઈ એટલે પોણે કમ્પ્લીટ નેક નેક થઈ જાય છે તરમો. ઓહો અલા સુભા શું કરી રહ્યા છો લ્યા? અલ્યા ચણાવી હા હા તમારા જેવા બાઇક લઈને નીકળી ની એટલે પછી બોલી છે કે આ બધો ગારો કરો છો તમે હોય એટલે ડાયરેક્ટ નેક કરીને બારે બાર ખેતરમાં પોણી દવા દેવું છે. ઈ તો બોલા તો ખરી જ કે સુભા વચ્ચે આપણું નેક કરી છે એટલે તો. એટલે જણાવી અમારું ઓગણું છે અમે તો તોડીએ નાખીએ પાછું દોઢું નથી બોલો. એટલે સુભા હેડવાની વાત તો અમારે છે પાછું એટલું દોઢું જ બોલો હો તમે. એટલે તમારે હોય ને તો તમારે ઓયથી હેડી જવાનું પોણી થઈને અમે તો પોણીએ તોડે ને ગમે એ કરો પાછા. એટલે એ બધી વાત પડતી નાખો. એ તો અમે અમારે હેડી જાય અમારી રીતે. પણ એ વાપર્યું હા આપણે પેલા કાનુભા નહીં કનુભા તો સીન હોય એટલે એને બાપડાને મગફળી પલાળી છે અને આ તો હાવ હેટી ગયા છે કનુભા તો. ના હોય તો તાણી એટલે ચી પલડી આવી હોય એને આપણે ઘરવાળી. એટલે હા બાપડે નિયન તો એટલી હતી જ પાછી એમ. તો તાણી સુભા શું કરવાનું કહો? આ તો મેં આવીને બધું બગાડ્યું એને તો બાપડાને. ઓહો તો જણાવી હા તો બાપડે આપણે જઈને યારો આલો થોડો ખડો. યાર તો સુભા હું થોડોક તો આલી આવ્યો છું ને તો તમે આવતા હતા હેડો આપણે 2 જણા છે વળી. હડો હડો બાપડા અહીંયા આ તો કોઈ નક્કી ના કહેવાય. હા આવું કેવું ખબર છે હા. એવું વધારવું હોય ને આવું પછી થઈ જાય ને એટલે મગજમાં ટેન્શન આવી જાય ને તો મોણો મરી જાય પાછો. અરે સુભા તમે આવશું કહો તો ડાયરેક્ટ એટલા લોકો ચો મગજ જતું રહેતું તો મજી દોરા. એટલે આ તો જણાથી થઈ જાય અમુક ટાઈમે એમ એવું ના કરો રાય. હા ભલે ગમે એટલું નુકસાન આવી જાય ને તો હા. જણાથી એવું ના કરો રાય. ગમે ત્યારે કમાઈ ભરી નાખો પણ આ તો વળી નક્કી ના કહેવાય એમ સમજ્યા. એ વાત સાચી. પણ વાપર્યું કનુભા તો બાપડા આયા ચમચમ કરતા હતા સુભા હાવ ખે યાટ ગયા છે ઈ તો. હડો 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 nye હડો એ જ આવશે એમ હડો ક્ષેત્રમાંથી રહેતો હતી ખેતરમાંથી તો લેવડો તા. ઓ કુંકારજી, ઓ ગુલાબજી શું કરી રહ્યા છો? આ 2-3 મેળામાં ફર્યા ને હવે વાયર બધો રાખો રોજડે એડા ખાઈ ગયો. આ તો મેળામાં ફરે તો દેવું એ થાય ને રોજડા કોઈ જાણે. રોજડે એડા ખાઈ ગયો ને કોઈ કોમે હુજતું નહીં મેળા પટી ગયા. મેળો એક તો છે હજુ. ચમ ચિયો એક વડે હવે અલ્યા સિદ્ધપુર નો
સિદ્ધપુર નો મેળો છે પણ એ તો ફૂલ હોય તો જવરાય ને એમને તો ચેમ જાવ. એમને એમને જવરાય કેમ ના જવરાય, ફરવા જ જવરાય. અને ફૂલ જોતો હોય તો આપણે એક વસ્તુ કરશે, શું? ભલા કાકા નખ કાપીને લઈને જતા રહો. અરે મૂર્ખા એવું કરાતું છે વળી. તો એમને મેળા ના જવરાતું હોય તો પણ તો પૈસા તો જોયું કેના માટે તમારા પાણી થી ના રે તમને તો તમે ઉછીને હાલજો કે પૂછીને હેડેટ પી આપણું મેળામાં લઈ ગયું એ નહીં આલ્યા હતી તો. એ તો પણ 2500 માંગો 2000 બીજા હાલતો તમને 5000 આલી દેવી, 500 વધારે આલ્યો. હવે માર ફાટ તો વધના પડ્યા છે કાલ્યો તમને હાલો ખા નહીં કશું. એ તો કરી હાલતો આપણે વાર છે જવાય નહીં. હવે વાર તો છે પણ એટલી કડ ભલ્લી આમ તો મરી ગયો તો સારું હતું નહીં. હવે ભલ્જી મારી ગયો તો અને ફૂલ લઈને જોવા દે અમે ગળફો નાસી રહ્યું છે પણ ઈરો હટ નહીં મરે, મેળા ચેડ જ મરશે ઈ રહ્યો. ઓવે લેડો આબુ હોય તો તૈયાર થયા દો પાછા. એ તો આવશે હડો તારે. સારું હેડો મુનિ આકલો. એ હારું હું વાર બધું પર અરે આવા જા જેટલા હેડી એટલા ઝોપા ખુલ્લા મિલી મિલી જોઈ ને પણ ઢોળો થઈ જાય તો ઝોપો મારે ભાજે પડો છે અડધો આડો કરે ને થાતો કપડ જાય છે. એ શુભા ચાલે ને આ તમે આવા શિયાળા કઉ કઈ બેલા ધ્યાન દેરા. એટલે એ આ શિયાળો નહીં કલાકા અરે શિયાળો છે ને મેં નહીં આવતો. મેં તો જો શુભા હાવઠું કહેવાય રીતા એવું છે. શિયાળાનું હાવઠું ગણાય કેમ કે દિવાળી ગયા તો ખાચો કાઈ કાચો તો આઈન હા જો તમે હેડા બેલા ધ્યાન દેરા છો. અમે કઈ જતા હતા ખબર તમને? હા આપડે પેલો વાળો આવે છે ને વાળામાં પડવા જશો. અરે એ ઠેકણા આવા શિયાળાના અડધા શિયાળાના જો વળાતા ફાગુ તમે શિયાળો કઈ જિંદગીમાં આવ્યો તો વળો જો આવે છે. આ કોઠો પેલો કોઠો વળો હેડે છે ઓવે. જોડાયો છે કે પછી કરો તો આવા ખરાબ બફોય ની આપડે કોઈ મેં નહીં પડ્યો ને એટલો હા ત્યાં વળામ તો કેટલો પડ્યો છે ત્યાં ઉપરી વાસમાં મેં વધારે પડ્યો એટલે હા તમે બે ફરવા હેડ્યા તો ઓવે તો કીધું કઈ તાણી. અલ્યા થાણી જાઓ તો તમે જાઓ પાટીના ઘઉં ખાવા આમાં તો એ વળો વઢિયાર માં ના થાય લ્યા. ઈ તો ઓવે. ઓથી બાજરો થઈ ને નજીમત પડે છે શુભા એમ ઓય હમો થઈને બાજરો ને નજીમત પડે છે હમો થઈને ઈ ગોમ આ મરે આ ગમારું હમો થઈને હમો થાય. કે ડાયરેક્ટ આપણી નજીમ પડે છે એટલે ઈ જીવ અમે નજીક છે વાઢિયાર માં જાય છે વઢિયાર અમે ભારી લ્યા તમારા કરતા મી દિવાળી ખૂબ ગઈ હતી પણ એ અમાર વઢિયાર માં આવું જ છે. ઓવે. જો તાર અવાજ પડી ચમકો ઘઉં અમારે થઈ રહ્યા છે કે એટલે ઘઉં લાવવા એટલે બધા ઘઉં લાવજો તો તમારે ભાડું તું ગાય છે કરજો ભાડું તાણે પણ એટલે હાટે અમે ખૂબ લાવશે આખી જિંદગી હેડી એટલે તમે લાવો તું લાવો તમે એમ હાસુ કો કે મને મુશ્કેલ લાગે ને હવાનો થઈ કે એટલે એ ચોઈની જાતા. પણ ભલા કા પંચેલ તમે કેવ રહો આમ તો એટલે તમને એટલી ખબર નહીં પડતી કે આટલા સોટા હાટે વળો ના આવે તો તમે લ્યા શું પતા મૂકી તો તમે કહો કે આગળ લેવો તો આવે અમે એવું સમજ્યા. એટલે આપણે કંદુબા નહીં રહ્યા હવે રિયલ વાત કરો. આ તો ખાલી થોડુંક મસ્કરી કરીને કોમેડી કરી એના વાગે મારા એને 70 નો આંકડો કેવા છે. હા 70 નો 70 નો ઈ 70 નો કેવડા એવું છે 70 નો આપણને ઈ તો ભલા કે જે હોય 75 હોય 76 હોય જે હોય ના એ આપણે એની વાત ના કહેવાની મારા કંદુબા રાતની નહીં જિંદગી નહીં એટલે ભલા કા આપડા એરિયા ને આજ હિયાટી જાય એવું થઈ ગયું છે. મને શું શું ખુશી પછી થતી એટલે એ ભલા કા આવું કેમ કહો તો આ તુસી નહીં જી ભલા કા તો શું છે ને આ વરાત ના આવ્યો હાલ હા એટલે એને બાપડાને મગફળીના પાત્રા કરેલા બધા પલડી ગયા છે અને આ હળી જાય એમ છે ને એટલું જતું હવે એને ના હોય હણ માને એ હણ માને અલ્યા એ ભલા કા એ જલ્દી મજાજી ને શું મજા આવી ગઈ ભલા કા કણ મારો સો અમે હણેજી માં ભળ્યો અમે ઈ તો ઘણો બહુ પાવ કરતો સો તણે ગયો સો હરી ગયું ના કેવું તો તમે કેમ આટલા રાજી છો તો એને પેલી મગફળી પલળી છે એમાં અલ્યા પણ એ એક દાડો યાર ભેરો ટાયર નહીં કોઈ ઘડી ટેપો થાય અને ગાડી કોઈ ને બસ અમે ભણા ઊંધીનો ને જાય અને તો હજી કે કાચો કે આવું છે અલ્યા પણ ભલા કા એ તો ફરવાનું અહીંયા ફરે પણ જાણ મગફળી પાક માં આવે તાણ બાપડા લી કે વાત તો અમે અહીંયા ને ઈ મગફળી કાઢતો ને તમે કીધું તું તો અમે સવારે રે વેલો આવે 8 વાગે તો ઘેર તો આપણે જોઈ તો હુઈ જાય એટલે ફરજ છે એવું ભલા કા ના હોય કેમ ના હોય જો તમે એક ખેડૂત છો અને એક ખેડૂત છે ને અમે એક ખેડૂત છો ઈ તો સુભા હાજર છે પણ ના એનો સ્વભાવ ભાઈ એ આ કા દો હા ખેડૂત ને એવું થોડું ખાવે ને તો ખેડૂત ને હમેલા ખેડૂત ને રાજી ના થવાય હોય ઈ વાત તો જીતવા તમે હાજી વાત છે એ વખત મારે મગફળી પડી ને કાંઈ તો મને એવું ઈચ્છું તું પણ હવે તો કાકાનું ભાઈ કોઈ ઓછા નહીં પણ ટાઈમ બે નહીં એ તો હેડો આબુ હોય તો ખોઈ જવા તો હેડો પણ વાત કું આડી ના કહેતા ખાલી ખાલી મજાક કરી પણ કણ પણ એ ભલા કા ઈયન તો વાજુ બીજું ખોજ લેવા જાતા છે હા મને ખોઈ જવા તમે યાર આલવા દો એમ કો
યાર વાળો યાર ઓય, તાણે. ખબર છે મોણો યાર તું મરે ના પણ એક બીજું વાત હો, જો તમે પછી નિયમ નતા લઈ દો તો યાર વાપસ કેવો ખેડો મગફળી ભીગ રહ્યો તો જો આપણાથી થાતું નહીં કોઈ વાત છે. એટલે આ નથી ભેગી કરો તો ઓય, હેડજો હવે. આજે મના કોઈ શિયાળા પછી હાથ રાસ એટલે હારું હો, લ્યો, તમે તો તો બારો ની ભીગ રહ્યો તો વાત છે. હેડજો તમે. મારે મગફળી પલળી ગઈ છે મને તો એવું થાય છે કે ચોક જઈને મરી જઉં. આટલું દેવું છે ને ભરા હે શું કરું હું તો. અરે શિરભા કેમ લો અલ્યા કોઈ ઠીક નહીં આ જોતું બધું મારે રમણ ભમણ થઈ ગયું પલળી અલા, ગયું. જાણા દે હા કણપા હાફ યાર ગયા છે લ્યા. તો તાણે કનુભા ઉભા થો બાતો. અલા કણપા ચમ હાફ કેવો બધા થઈ ગયા તમે તો. અલ્યા પણ શું કરું ભલા કે આ બાળું પલળી ગયું. અલા કણપા યાર છો મત આ તો કુદરતી થાય ઓય. અને તમે યાર છો તો ખોટા આપણે થઈ જાઓ. એટલે ભલા કે મારે તો આટલી મગફળી હતી ને દેવું જેટલું છે મારે તો છે ને ભરા હે. કશું હતું નહીં જેવું તો હોય તો ભગવાન બધું થઈ ગાડે કોઈ. ઓય. આ તો કુદરતી મેં આવે હા. કણપા કામ કો. એમાં કનુભા જો યાટવાન ના હોય તમારે એકલાની વાત નહીં. આખી બધી હા. જગ્યાએ આખી મેદનીમાં જે મગફળી હાલ પડી છે ને એ હા. બધી પલળી છે. કણપા બાજુ પગડી જ છે. અને જો કનુભા આ તો કોઈનું ઊભું ના રહે શું તાણ, કેવું ભલા કાકા હા. જાણી તમે હમણાં કોમ જાતા હતા રોડો રોડ. હોય તો કનુભા હું આ શુભા ન્યાથી હેડે તો કે એટલે શુભા કે મારે કનુભા ફ્રેન્ડ જવું પડશે તાણ કીધું લ્યો હેડો હું એના હંગા જ આવું થોડી વાસમાં ભલા કો ધજા તમે 3 જણા હોય આયા પાછા મને તો કીધું ખબર નથી કે આ તો શિવભાઈ મને વાતમાં કીધું ઝપાડો કરતો હતો અને કે કણુભાણા કી મગફળી કી પલળી જાય કે થોડો કણુભા કી યાદ ગયા હતો તો મુએ કીધું તો કે કો આલ્યા કણુભા કી યાદ છો મત. હોય કનુભા એવું ભલા કે માર તો વન પેર મળી હતી શું કરું પલળી ગઈ. હવે એ તો કણુભા તમારે કેવી બધી વાત છે પણ આ હવે કોઈ તમે આશે કે નહીં બગાડ્યું તમારે તમે મહેનત કરી શું કેવું હવે કુદરત આવે એમાં કોઈ શું કરી કેવું હા. અને એવું યાદવાનું ના હોય તો ભગવાન આલ્યું છે ને તો પૂરું કરે જાય. તો તાણે સાચી વાત છે તાણે કનુભા. એવું યાદવાનું ના હોય. જોઈ તો ભગવાનને લેતે આવડે છે ને તો ફેર હાલતે તાણે આવડતું એવું છે. હોય. તાણે એ વાત સાચી તમારી એટલે જો કનુભા એના માટે તમે તાર પેલું ના કરવાનું કશું તાર શું કેવું હા. હા યાડી ના જવાનું તમારે મારે નહીં પૂછે તમે ખબર પેલી મગફળી પેલી પાંચ પડી હતી લ્યો હજી હું ખેતર પડી જાય એટલે રડું આવી લ્યો મારે રડું ખબર છે હા. તો ભગવાન એમાંથી એમાં આપણે અડધું આવી ને ખરું હા, અને આ કોઈ ખોટા વિચાર મનમાં ના લાવવાના. ના બના એ તો એવું થયા કરે અને જીવતા બેઠા છે ને કનુભા તો આજ તો કાલ દેવું પડશે. અને આપણી જિંદગી જીવતા છે ને નકર રૂપિયા જ થી હા. શું કેવું તાણે અને જો કનુભા નત ને વિચારો ના કરી કરવાના શું કેવું હા. શુભા ખોટા તમે થાચી દો વિચાર ઓય. કરવા તાણે અને તમે રે ને ભાઈઓ તમે હા. બહુ સારા કહેવો કે મારે હવે તમે દુઃખમાં તમે મન ભાગ આલવા આયા છો એમ ના ના કનુભાઈ કેમ કે મારે મગફળી પલળી એટલે તમે હોજ લેવા આયા એટલે હા. બહુ સારું કહેવાય. ના તાણે. કનુભા આબુ ઉડે આ તો કાલ ઉડીને અમારે આવું થાય તો તો તાણે. પછી અમે તાકના તમને લાગે મારું મારા ભાઈ કે તાચાય નહીં સાચી વાત છે. આપણે એવું નહીં કરવું બાપ. જો આ બધે ભેગું રહેવું હા. તમે એ ખેડૂત છો ને અમે એ ખેડૂત છો હા. એટલે ખેડૂત ની વેદના સમજે. તો તાણે તાણી એમ સુરભા આસી વાત છે હો. કેમ કે કનુભા મારે એક વખત આમ હવે છે ને પેલા ખેતરમાં પેલા પાલ્યાવાળા કારણ મારે તમારે જેવું ખાવાના કનુભા ખાતો પણ તો સાચી કાઢી રાખવી પડે કેમ કે આપણે તો ઓન ઉપર દિવસ છે. ખેડૂત ઓના ઉપર ખેતી ઉપર છે. જાઓ હવે આવડે ખેડો કનુભા આ કાતો પાતો ખેડૂતે જ સહન કરી કે હો વાત સાચી છે ઓય. જયંતિ. કેમ જાણો ખબર હવે. છે? જો કે ખેડૂત ને વના જમીન ઉપર મોજ હોય અને જમીનમાં જે વાવે એ ધોન ઉપર બરાબર એના ઉપર મોજ હોય અને હીરું હવે બગડે તો પછી એને દુઃખ આ થવાનું બાકી છે. ભાઈ બીજી કે ખેડૂતની આવક શું ખેતીની ખેતીની. હવે ખેતી બગડે તો ખેડૂતની યાટન તો આવે જ ના આવે તો આપણને જ ઊભા થાય જેનાથી તમને થાય તમારે બગડે થાય આ પેલો કણુભાઈ મનમાં ચેટલું હશે સાચી વાત. પણ આપી જેવા થોડો ટેકો આવે ને તો એ થોડુંક હેરાળો લે. એટલે કનુભા યાર તમે રે. તાર યાટો ના જો અમારથી બનશે ને એટલો ટેકો કરશે તમારે જે હા. દેવું છે ને આ આડાવાળું આ મશીન થી કઢાઈ મગફળી જે આડાવાળું થોડું 1000 1500 2000 લીધેલા હોય ને એવા તમે તાર કોઈ ટેન્શન નથી લેતો હું કલાક જણાવું અને- ત્રણ જણા થઈ અને થોડા થોડા તમે ટેકો કરશે એટલે તમે તાર હા જોઈ અને રાખજો, બાબલું, બરાબર? તમારે આ રીતના કોઈ નહીં આપણે ટીકરવાળો ઠેકરવાળો તો ઘરનો છે એ તો બાકી રાખે એવો છે હા. બીએ પણ બાકી રાખ્યા હતા બરાબર. શું કેવું? અને જો કનુભા આ મગફળી જો તડકો કાઢશે ને તો આપણે તૂટી જાય. આપણી બધી હોજવેન થઈ અને ભેળ કરી હા. કઢાઈ નાખશે અને ને અને આ તો હજી તો અગ્નિ ના ક્યાં શીખવા તો શું કેવું? તારે. હેડો થોડા યાદ છે મને હેડો. હા. રામા હેડો. લ્યો, ઘેર હેડો. હો ટેન્શન ના લેવાનું ઓય. આ મારો બનાસકોઠો આ